શહેરા મહાલક્ષ્મી માતાના મંદિર ખાતે હિન્દુ સંમેલન કાર્યક્રમ યોજાયો। આજ રોજ શહેરા નગરમાં હિન્દુ સંમેલન સમિતિ શહેરા મંડળ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત મહાલક્ષ્મી મંદિરમાં હિન્દુ સંમેલન યોજાયું। સંમેલનની શરૂઆત દીદી માં જયા દીદી હસ્તે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। સંમેલનના વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જિલ્લા કાર્યવાહ શ્રી રાજેશભાઈ જોશી, વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ વિભાગ સહમંત્રી શ્રી દિનેશભાઈ બ્રહ્મક્ષત્રિય, વિભાગ સંગઠન મંત્રી શ્રી રામભાઈ ભરવાડ તથા શહેરા તાલુકા કાર્યવાહ પૃથ્વીભાઈ લુહાર ઉપસ્થિત રહ્યા હતા અને શહેરા નગરના વિશ્વ હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો નગર અને તાલુકાના ઉપસ્થિત રહ્યા હતા। પંચમહાલ સત્ય ન્યૂઝ શહેરા। આરએસએસની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થતાં 2025 માં 1925 શરૂ થયેલું સંગઠન 2025 100 વર્ષની યાત્રા પૂર્ણ થયેલ છે। અનેક સંઘર્ષપૂર્ણ અને સફર કરતાં કરતાં આજે સમાજમાં હિન્દુ સમાજમાં એકતા અને સંગઠન એ વિષયનું કામ કરતાં કરતાં અત્યારે હિન્દુ સમાજને સંગઠિત અને સંસ્કારિત કરવાની યોજનાથી શતાબ્દી વર્ષ નિમિત્તે મંડળ અને વસ્તી સ્તરે હિન્દુ સંમેલનો યોજાઈ રહ્યા છે। એ નિમિત્તે આજે શહેરા મુકામે શહેરા મંડળનું હિન્દુ સંમેલન થવા જઈ રહ્યું છે। ત્યારે પંચ પરિવર્તન, હિન્દુ સંગઠન, સામાજિક સમરસતા, ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર, ભારતીય જ્ઞાન પરંપરાને લોકો જીવનમાં ઉતારતા થાય એવા કેટલાય વિષયો, પર્યાવરણનો વિષય પણ છે। પેડ લગાવો, પાણી બચાવો, પ્લાસ્ટિક હટાવો એવા પર્યાવરણ સંરક્ષણના વિષયને લઈને પણ સાથે સાથે સ્વદેશી ભારતના લોકો ભારતની